ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ એકદમ પરફેક્ટ, શાણપણમાં, સુંદરતામાં, પદવીમાં, બધી જ રીતે સર્વોચ્ચ. પણ પછી એ જ જીવ બ્રહ્માંડનો પહેલો બળવાખોર બની જાય છે. આ વાર્તા છે હેલેલની. અને આ વાર્તા આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે ભાઈ, સંપૂર્ણતામાંથી પાપ કેવી રીતે જન્મી શકે? ચાલો આ ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને જુઓ, આ કોઈ નવો સવાલ નથી. સદીઓથી મોટા મોટા વિચારકો અને ધર્મશાસ્ત્રીઓ આ જ વાત પર માથું ખંજવાળી રહ્યા છે. વાત જ તર્કની બહાર છે, નહીં? કે જે વસ્તુ સંપૂર્ણ હોય એમાંથી ખામી કેવી રીતે પેદા થાય? તો આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર એ જ જોવાનું છે. આ વિરોધાભાસના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આ પતન પહેલાં એક ભવ્ય ઉદય હતો. આ જે બળવાખોર છે એ હંમેશાથી બળવાખોર નહોતો. એ તો જાણે કે સંપૂર્ણતાનો પર્યાય હતો. એનું જે મૂળ નામ છે હેલેલ, એ જેના સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે. આ શબ્દ હલાલ પરથી આવ્યો છે, જેનો મતલબ થાય છે ચમકવું કે પ્રશંસા કરવી. રસપ્રદ વાત એ છે કે હાલેલુયા શબ્દ પણ આ જ મૂળમાંથી આવે છે. ટૂંકમાં એને પ્રકાશ ફેલાવવા માટે બનાવવામાં આવ્યો હતો, અંધકાર માટે નહીં. અને આ કોઈ ખાલી વખાણ નથી. આ વાત સીધી શાસ્ત્રમાંથી લેવામાં આવી છે. જરા વિચારો, સંપૂર્ણતાની મહોર. આનો મતલબ એવો થાય કે એમાં કોઈ જ ખામી નહોતી, કોઈ નાની મોટી ભૂલવાળી રચના નહીં, પણ એક જીવંત માસ્ટરપીસ, જે શાણપણ અને સૌંદર્યથી છલોછલાતો. હવે જરા એ જોઈએ કે આટલા સંપૂર્ણ જીવને જવાબદારી અને સત્તા પણ કેટલી મોટી સોંપવામાં આવી હતી. આ જાણ્યા પછી એનું પતન વધારે દુઃખદ લાગે છે. એનો હોદ્દો હતો ઢાંકનાર કરૂપ. આ કોઈ સામાન્ય દૂત નહોતો. આ તો એક અભિષિક્ત રક્ષક હતો, જે સીધું ઈશ્વરની હાજરીમાં એમના સિંહાસનની એકદમ નજીક રહેતો હતો. કહી શકાય કે એ સ્વર્ગના દરબારના ઇનર સર્કલમાં હતો. એની મુખ્ય 3 ભૂમિકાઓ હતી. પહેલું, એ સ્વર્ગીય ગાયક વૃંદનો લીડર હતો. એના શરીરમાં જાણે સંગીતના સાધનો લગાવેલા હતા. બીજું, એ એક પ્રમુખ યાજકની જેમ કિંમતી રત્નોથી સજ્જ હતો. અને ત્રીજું, એ ઈશ્વરના કાયદાનો રક્ષક હતો. એ જ્વલંત પથ્થરો વચ્ચે ચાલતો હતો, જે ઈશ્વરના પવિત્ર અને અફર નિયમોનું પ્રતીક મનાય છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ વાત છે. જ્યારે આપણે હેલેલના શણગારની સરખામણી પૃથ્વી પરના પ્રમુખ યાજકની છાતી ઢાલ સાથે કરીએ છીએ, ત્યારે એક વસ્તુ ખૂટે છે. જુઓ, 12માંથી 9 રત્નો તો છે જ, પણ પેલી ત્રીજી લાઇનના 3 રત્નો ગાયબ છે. હવે આ એક સંકેત હોઈ શકે છે. કદાચ એવું કહેવા માંગતા હોય કે એની સંપૂર્ણતામાં પણ ક્યાંક કચાશ હતી, કંઈક અધૂરું હતું. અને બસ અહીંથી જ વાર્તામાં વળાંક આવે છે. એ જ ક્ષણ જ્યાં સંપૂર્ણતા ધીમે ધીમે ગર્વમાં ફેરવાઈ જાય છે અને પ્રશંસા કરવાની ભાવના સત્તા મેળવવાની મહત્વાકાંક્ષા બની જાય છે. તો આ ઝઘડાનું મૂળ શું હતું? આ સીધો ઈશ્વરના શાસન પર જ હુમલો હતો. જુઓ, ઈશ્વરનું શાસન પ્રેમ પર આધારિત કાયદા પર ચાલે છે. એક એવો કાયદો જે સારો છે અને જેનું પાલન કરવું શક્ય છે. પણ હેલેલે શું કર્યું? એણે આ જ પ્રેમના કાયદાને તોડી મરોડીને એને દમનનું સાધન ગણાવ્યું. એણે એવી દલીલ કરી કે આ નિયમો પાળવા અશક્ય છે અને ઈશ્વરે તો જાણી જોઈને પોતાની સૃષ્ટિને નિષ્ફળ બનાવવા માટે જ આ બધું ગોઠવ્યું છે. અને આ એના બળવાની પરાકાષ્ઠા હતી. આ કોઈ નાનો મોટો મતભેદ નહોતો. આ તો સત્તા પર કબજો કરવાનો સીધો પ્રયાસ હતો. એણે ખાલી ઈશ્વરના કાયદા પર સવાલ ન ઉઠાવ્યો, પણ એ પોતે ઈશ્વરની જગ્યા લેવા માંગતો હતો. ગર્વની આનાથી મોટી જાહેરાત બીજી કઈ હોઈ શકે? તો હવે જોઈએ કે હેલેલે પોતાની આ મહત્વાકાંક્ષાને એક મોટા બળવામાં કેવી રીતે ફેરવી દીધી અને પછી એના પરિણામો કેટલા ભયંકર આવ્યા. એની આખી રણનીતિ છેતરપિંડી પર ટકેલી હતી. એણે ઈશ્વરના ચરિત્રને જ બદલી નાખ્યો. એણે દલીલ કરી કે જો ઈશ્વર એવા નિયમો બનાવે જે પાળી જ ન શકાય અને પછી એને તોડવા બદલ સજા કરે, તો એ ઈશ્વર પ્રેમાળ ક્યાંથી હોય? એ તો અત્યાચારી કહેવાય. અને સૌથી ખતરનાક ચાલ એ હતી કે એણે આ બધું પ્રકાશના દૂતનો દેખાવ ધારણ કરીને કર્યું. એણે પોતાની છેતરપિંડીને એક ઉચ્ચ જ્ઞાન તરીકે રજૂ કરી, જાણે કે એ બીજાઓને બંધનમાંથી મુક્ત કરાવી રહ્યો હોય. અને આ જ તો સૌથી મોટી ટ્રેજેડી છે. ઈશ્વરે એને જે ગુણો આપ્યા હતા, એની સુંદરતા, એનું શાણપણ, એનો હોદ્દો, એણે એ જ ગુણોનો ઉપયોગ બીજા દૂતોને છેતરવા અને પોતાની તરફ કરવા માટે કર્યો. એની દલીલો એટલી આકર્ષક હતી કે ઘણા લોકો એની જાળમાં ફસાઈ ગયા. અને અંતે પરિણામ સ્પષ્ટ હતું. જે સુંદરતાએ એને ગર્વિષ્ઠ બનાવ્યો, એ જ એના પતનનું કારણ બની. એને એના ઊંચા પદ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો, જે ભવિષ્ય માટે એક ચેતવણીરૂપ ઉદાહરણ બની ગયું.
પણ હેલેલનું પતન એ વાર્તાનો અંત નથી. એણે જે પવિત્ર જવાબદારી છોડી દીધી એનાથી બ્રહ્માંડમાં એક ખાલી જગ્યા ઊભી થઈ. તો હવે આ ખાલી જગ્યા કોણ ભરશે? આ મિશન કોને સોંપવામાં આવ્યું? ચાલો જોઈએ. હેલેલ પાસે રાજા, પ્રબોધક અને યાજક એમ 3 અલગ અલગ ભૂમિકાઓ હતી. રાજા તરીકે એણે રક્ષણ કરવાનું હતું, પ્રબોધક તરીકે એણે સત્ય કહેવાનું હતું અને યાજક તરીકે એણે ઈશ્વર તરફનો રસ્તો બતાવવાનો હતો. પણ એ ત્રણેય ભૂમિકાઓમાં નિષ્ફળ ગયો. અને અહીંયા વાર્તા એક એવો વળાંક લે છે જે સીધો આપણી સાથે, માનવતા સાથે જોડાય છે. આ દૃષ્ટિકોણ મુજબ જે પવિત્ર જવાબદારી હેલેલે છોડી દીધી હતી તે હવે વારસામાં માનવજાતને મળી છે. આ નવા મિશનને આપણે 3 પગલાંમાં સમજી શકીએ છીએ. પહેલું, ઈશ્વરની મોહર પ્રાપ્ત કરવી. બીજું, જે ઈશ્વરના ચરિત્રને હેલેલે બદનામ કર્યું હતું એમના સાચા ચરિત્રના સાક્ષી બનવું. અને ત્રીજું, બીજા લોકોને પણ ઈશ્વર તરફ દોરીને એમના માટે એક પ્રકારની મોહર બનવું. આમ આખી વાર્તા એક વર્તુળ પૂરું કરે છે. હેલેલ, જે સ્વર્ગનો પ્રથમ પ્રમુખ યાજક હતો, તે નિષ્ફળ ગયો અને હવે માનવતાને રાજવી યાજકપદ તરીકે એ જ પવિત્ર કર્તવ્યો પૂર્ણ કરવા માટે બોલાવવામાં આવી છે. અને આ આખી વાત આપણને અંતમાં એક વિચારવા જેવા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. હેલેલનું જે પહેલું જુઠ્ઠાણું હતું કે ઈશ્વરનો રસ્તો તો દબાવવા માટે છે અને આપણો પોતાનો રસ્તો જ સાચો અને સારો છે, શું આ વાત આજે પણ ક્યાંક ને ક્યાંક આપણા વિચારોમાં, આપણા નિર્ણયોમાં ગૂંજતી નથી?